નમસ્કાર દર્શક મિત્રો, પ્રખ્યાત ગુજરાત ન્યૂઝમાં હું ભાવના પોકાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. નિવૃત્તિ સન્માન સમારોહ. નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી, જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ નલિયા 0.2 કચેરી હેઠળના તેરા સાઇટના મિસ્ત્રી શ્રી પ્રવીણપુરી ગોસ્વામી તારીખ 31/5/26ના રોજ વય મર્યાદાના કારણે નોકરીમાંથી નિવૃત્ત થતા તેમને સન્માન સાથે વિદાય આપવામાં આવ્યો હતો. આ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન રસલિયા હેડ વર્કર્સ સાઇટ પર કરવામાં આવેલ, જેમાં કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી પરીખ સાહેબ, સુપરવાઇઝર શ્રી ધૈર્યભાઈ પટેલ અને આ કાર્યક્રમ રાહુલભાઈની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતો, જેમાં મહેમાનો તરીકે રસલિયા ગામના સરપંચ શ્રી જયંતિભાઈ પરમાર, ઉખેડા ગામના સરપંચ શ્રી તુષારભાઈ ગોસ્વામી, કાદિયા ગામના ઉપસરપંચ શ્રી રાજુભા જાડેજા, નલિયા કચેરીના ઉસ્માણ સમા, બિપિન જોશી, પોપટસિંહ જાડેજા, માકાભાઈ ગઢવી, જટુભા જાડેજા તેમજ અન્ય રોજમરોદાર કર્મચારીઓ તેમજ ગામ આગેવાનોની હાજરીમાં નિવૃત્ત થતા પ્રવીણભાઈ ગોસ્વામીને શાલ મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે પાણી પુરવઠા બોર્ડમાં 37 વર્ષ સુધી ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લીલાધરભાઈ સોલંકીએ કર્યો હતો. અંતમાં કાર્યક્રમને પૂર્ણ જાહેર આભાર વિધિ બિપિનભાઈ જોશીએ કરી હતી. સર્વે કાર્યક્રમની વ્યવસ્થા વિનોદ ગોસ્વામી, જેઠુભા જાડેજા, કનુભા જાડેજાએ સંભાળી હતી. પ્રખ્યાત ગુજરાત ન્યૂઝ સાથે રિપોર્ટર ભાવનાબેન પોકાર, રસલિયા, કચ્છ.